તાલુકાના કરખડી ગામે રેડ કરી. ગ્રામ્ય એસઓજીની ટીમે પાદરા તાલુકાના કરખડી ગામે રેડ કરી હાથ બનાવટના દેશી તમંચા સાથે 2 શખ્સ ઝડપાયા. 1 વોન્ટેડ આરોપીઓ સહિતના મુદ્દામાલ વડુ પોલીસને સુપ્રત કરાયો. વડોદરા પાદરા તાલુકાના કરખડી ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે 2 શખ્સોને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. જ્યારે યુપીના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજીએ વડુ પોલીસને બંને આરોપીઓ અને તમંચા સહિતના મુદ્દામાલ સાથે સોંપ્યો હતો. વડોદરા જિલ્લામાંથી અવારનવાર ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા અગ્નિશસ્ત્ર ઝડપી પાડવામાં આવતા હોય છે. ત્યારે 24 જૂનના કરખડી ગામે રહેતા રૂપેશ કુમાર પ્રમાનંદ શર્મા તથા જાહિદ શિરહાન ઘાચી તથા મૃત્યુંજય ત્રિવેદી સાથે રહે છે અને છૂટક મજૂરી કરતા હતા. તમંચો કબજે કર્યા બાદ તેમને વડુ પોલીસને સોંપ્યા હતા, જેથી વડુ પોલીસે બંનેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ કરવાની માંગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રોજ એસઓજીની ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પાદરા તાલુકાના કરખડી ગામે 2 શખ્સો રૂપેશ કુમાર પ્રમાનંદ શર્મા તથા જાહિદ શિરાન ઘાચી પાસે દેશી હાથ બનાવટનો તમંચો છે, જેથી ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી મુજબના કરખડી ગામે રેડ કરી બંનેને ઝડપી પડ્યા હતા. બંને દેશી તમંચો ક્યાંથી લાવ્યા હોવા બાબતે પૂછપરછ કરતા હતા. બંને મૃત્યુંજય હરિકૃપાલ ત્રિવેદી રહે ખુરહંડ બાંદા ઉત્તર પ્રદેશ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. એસઓજીએ તમંચો ₹15,000 તથા મોબાઈલ 10,000 મળી 25,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વડુ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે.